2003 પછી છે તમે સંતાન પ્રાપ્તિ માટે કંઈક અમારામાં ગુણદોષ હશે કે કંઈ પ્રોબ્લેમ હશે એટલે દવા તમે ચાલુ ચાલુ કરી. સાહેબ તમારું નામ અને ગામ જણાવજો. સગનભાઈ કોળગુભાઈ કુરકુટિયા, હા. ગામ માનકુંડિયા, પટેલ ફળિયું, આ તાલુકો લોકો- વાંસદા, જિલ્લા નવસારી. કંચનબેન સગનભાઈ કુરકુટિયા, ગામ માનકુનિયા, તાલુકો. શું તકલીફ હતી તમારે? સર તકલીફમાં તો આને શરૂઆતમાં છે તો માસિકનો પીરિયડમાં ફેરફાર હતો. 1 વર્ષ જેવો અમે કોર્સ કર્યો હતા. હા. એટલે માસિક દવા ચાલતી હતી, દવા બંધ થઈ જાય એટલે માસિક પાછું અનિયમિત. અનિયમિત થઈ જાય. તો માસિકનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હા દવાખાનાની દવાથી. હા પણ જે બાળકોને થવાના કારણ માટે છે તો એ લોકોએ મને પેલું એટલે સંતાન પ્રાપ્તિ માટે સંતાન પ્રાપ્તિ ગયેલા. હા ગયેલા. એટલે હોસ્પિટલમાં મેં પહેલા તો ગયેલા. તમને ક્યારે એવું લાગ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હવે તમારે દવા કરવી જોઈએ? 2003 થી પછી અમે એમ તો 1-2 વર્ષમાં તો આટલી રાહ નહીં જોવાય, હા. પણ 2003 પછી પ્રોબ્લેમ એટલે દવા તમે ચાલુ ચાલુ. કરી. પછી રિપોર્ટ કર્યો હા તો સ્ત્રીના પેલા એમાં નળી આવે એમ, હા એમાં બ્લોક બતાવ્યું એમ. બરાબર. ડૉક્ટર એમ કહે કે આ ખોલવા માટે લેપ્રોસથી કે એનાથી ખોલવું પડશે એમ તમારે. બરાબર. એનાથી અમને કાંઈ રિઝલ્ટ મળ્યું